તો હાય ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છે કે ભાઈ અત્યારે કોઈ મોસ્ટ ડિમાન્ડિંગ કોઈ ટોપિક હોય તો તે છે સ્ટોક માર્કેટ એટલે કે શેર બજાર અને તેમાં પણ ટ્રેડિંગ. અત્યારે તમે ઘણા લોકોને સોશિયલ મીડિયા ઉપર જોયા હશે કે ભાઈ ટ્રેડિંગના સ્ક્રીનશોટ શેર કરે છે અથવા તો પ્રોફિટ શેર કરે છે. તો ઘણા લોકોને ભાઈ કરવું છે ટ્રેડિંગ, બરોબર, પણ છતાં ખબર નથી કે ભાઈ શરૂઆત કઈ રીતે કરવી તે. તો આજે આપણે એ જોવાના છે કે ભાઈ આપણે ટ્રેડિંગમાં જો શરૂઆત કરવી હોય તો કઈ રીતે કરી શકીએ તે. તો મિત્રો, આપણે ભારતમાં જે સ્ટોક માર્કેટ છે તેને શીખવા માટે આપણે ઘણા તો મિત્રો, આપણે જે ભારતમાં જે સ્ટોક માર્કેટ છે, બરોબર, ઇન્ડેક્સમાં ટ્રેડિંગ કરીએ છીએ ભાઈ, નિફ્ટી, બેંક નિફ્ટી. તો આપણે આજે એ જોવાના છે કે ભાઈ તમે શીખવાની શરૂઆત કઈ રીતે કરી શકો તે. જોઈએ આપણે સૌપ્રથમ તો કે ભાઈ સૌપ્રથમ આવે છે તેમાં કે ભાઈ આપણે એક ઇન્ડેક્સ, કે ભાઈ ઇન્ડેક્સમાં શું હોય તો કે ભાઈ નિફ્ટી શું છે, બેંક નિફ્ટી શું છે, સેન્સેક્સ શું છે, ફિન નિફ્ટી શું છે. જે મોસ્ટ ઓફ જે ટ્રેડિંગ થાય છે અત્યારે તે થાય છે આ ઇન્ડેક્સમાં, બરોબર. તો આપણે આગળના વિડીયોમાં એક એક ટોપિક લેશું. અત્યારે ફક્ત ખાલી જોઈ લઈએ કે ભાઈ ટ્રેડિંગ શું હોય છે અને કઈ રીતે થાય છે તે. તો જે ટ્રેડિંગ, જે ઇન્ડેક્સમાં ટ્રેડિંગ કરવામાં આવે છે તે અહીંયા નોનસ્ટોપ એટલા ઇન્ડેક્સમાં ટ્રેડિંગ થાય છે. અને ત્યારબાદ આવે છે કે ભાઈ ઓપ્શન. અત્યારે મોસ્ટ ઓપ્શન ટ્રેડિંગ થતું હોય તો તે છે ઓપ્શનમાં. તો તે પણ આપણે આગળ વિડીયોમાં જોશું કે ભાઈ ઓપ્શન ટ્રેડિંગ શું છે તે. અને ત્યારબાદ કે ભાઈ શેરબજારમાં આપણે કમાવાના ઘણા છે, એટલું ટ્રેડિંગ જ નથી. તો ટ્રેડિંગમાં આપણે જોઈએ કે ભાઈ શેર માર્કેટમાંથી તમે કઈ કઈ રીતે પૈસા કમાઈ શકો. તો સૌપ્રથમ તો હશે કે ભાઈ ડે ટ્રેડિંગ. તો કે ડે ટ્રેડિંગમાં શું આવે તો કે ભાઈ ઇન્ટ્રા ડે, કે જે આપણું ઇન્ડિયાનું માર્કેટ છે કે ભાઈ 9:15 સ્ટાર્ટ થાય અને 9:30 પૂરું થઈ જાય છે, બરોબર. તો એક જ દિવસમાં જે કોઈ પણ પોઝિશન તમે ઓપ્શન બાઇંગ કરો અથવા તો સેલિંગ કરો તે એક જ દિવસની અંદર 9:15 લઈ અને 3:30 સુધીમાં તમારે પોઝિશન ક્લોઝ કરી દેવાની છે. તેને કહેવામાં આવે છે ઇન્ટ્રાડે. ઇન્ટ્રાડેમાં તમારે એક દિવસમાં પ્રોફિટ હોય કે નુકસાન, તમારે પોઝિશન ક્લોઝ કરવી જ પડે. ત્યારબાદ હવે આપણે જોઈએ કે ભાઈ પોઝિશનલ ટ્રેડિંગ કોને કહેવામાં આવે છે. કે સમજો કે તમે કોઈ પણ પોઝિશન બનાવો અથવા તો ટ્રેડ અથવા તો સ્ટોક કોઈ પણ લવશો, તે સમજો 12 દિવસ, 15 દિવસ અથવા તો મહિનો દિવસ અથવા તો 2 મહિના કોઈ પણ પોઝિશનને હોલ્ડ રાખો છો અને ત્યારબાદ તે પોઝિશન સ્ક્વેર ઓફ કરો છો. એનો મતલબ એ થયો કે તમે પોઝિશનલ ટ્રેડિંગ છે. અને ત્યારબાદ એક આવે છે કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, કે તમે ભાઈ કોઈ પણ સારી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. કોઈ સારી કંપની એવી છે કે ભાઈ લાંબા ગાળે તેમાં તમને પ્રોફિટ થઈ શકે, તો તેમાં તમે જો શેર લઈ અને હોલ્ડિંગ કરો તો તેને કહેવાય છે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. હવે એટલી વસ્તુ સમજી ગયા પછી હવે આપણે આગળ જોઈએ તો કે ભાઈ એમાં જે આપણે ચાર્ટ એનાલિસિસ આવે છે, તો કે ભાઈ કંપની વિશે જાણવાનું આવે છે, એના વિશે જોશું આપણે આગળ. તો કે ભાઈ કોઈ પણ તમે સ્ટોક પકડો અથવા તો ઇન્ડેક્સ, તેને બે રીતે એનાલિસિસ કરવામાં આવે છે. એક તો થઈ ગયું ફંડામેન્ટલ એનાલિસિસ. ફંડામેન્ટલ એનાલિસિસ કોને કહેવાય તો કે ભાઈ કંપનીની જે જાણકારી છે, કે ભાઈ કંપની કામ શું કરે છે, તે વર્ષે કેટલો પ્રોફિટ બનાવે છે, કેટલું નુકસાન કરે છે, કંપની પાસે એસેટ કેટલા છે, લાયબિલિટી, કે ભાઈ કંપની ઉપર કરજો કેટલો છે, એ બધું તમે જે જાણવા મળશે તે ફંડામેન્ટલ એનાલિસિસમાં આવશે. પણ અત્યારે આપણે મિત્રો એ ન જોવાનું, આપણે મેઇન ફોકસ કરશું ટેકનિકલ એનાલિસિસ ઉપર, કે જેમાં આવશે તમારે કે ભાઈ ભાવ શું કહેવા માંગે છે, કે ભવિષ્યમાં ભાવ ક્યાં સુધી જયેલો છે, ક્યાં સુધી નીચે જયેલો છે. તે જ રીતે કે ભાઈ ભાવની જે મુવમેન્ટ થાય છે, બરોબર, એક આવે છે એમાં કેન્ડલ સ્ટિક કરીને તેના આધારે ભાવનું જે મોમેન્ટમ પકડવામાં આવે છે તેને કહેવામાં આવે છે ટેકનિકલ એનાલિસિસ. ટેકનિકલ એનાલિસિસમાં પણ ઘણા ઓપ્શન આવે છે. તો આપણે આ ટોપિક અત્યારે 1 by 1 એક એક વિડીયોમાં જોશું. અત્યારે ફક્ત જોઈ લઈએ આપણે કે હવે આગળ આમાં શું જોશું તે આપણે. તો હવે આગળ જોઈએ આપણે તો કે ભાઈ ટેકનિકલ એનાલિસિસમાં શું શું આવશે તે. તો ટેકનિકલ એનાલિસિસમાં પ્રથમ તો હશે કે ભાઈ માર્કેટનું સ્ટ્રક્ચર, કે ભાઈ માર્કેટ બુલિશ છે, બેરિશ છે કે સાઇડવેઝ છે તે જોવાનું છે. હવે પ્રાઇસ ટ્રેન્ડ, ત્યારબાદ સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ. હવે સપોર્ટ કે ભાઈ સમજો કે કોઈ કંપનીનો ભાવ છે તે 3 થી 4 વખત કોઈ એક જગ્યાએથી રિટર્ન થાય છે તો તે થઈ ગયો રેઝિસ્ટન્સ. પછી નીચે સમજો કે 2-3 વખત નીચે સપોર્ટ લે છે તો આ થઈ ગયો તેનો સપોર્ટ. તે જ રીતે સપ્લાય એન્ડ ડિમાન્ડ અને વોલ્યુમ, કે ભાઈ શેરની લેવડ દેવડ 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટમાં કેટલી થાય છે તે અહીંયા જોઈશું આપણે. એ જે આપણે એક ટોપિક વાઇઝ અલગ અલગ વિડીયો બનાવશું ત્યારે જોશું. અત્યારે ફક્ત નોર્મલ જાણકારી આપી દઉં છું. હવે ત્યારબાદ આપણે જોઈએ તો કે ભાઈ આગળમાં શું આવશે તો કે ભાઈ આવશે કેન્ડલ સ્ટિક પેટર્ન. મોસ્ટ ડિમાન્ડિંગ કોઈ અત્યારે તેમાં પ્રાઇઝ એક્શનમાં કામ કરતો હોય તો તે છે કેન્ડલ સ્ટિક પેટર્ન. તમે ઘણા પાસે જોયું હશે જે આ કેન્ડલ સ્ટિક રેડ અને ગ્રીન કલરમાં જોવા મળે છે તે. તો તેમાં પણ કેન્ડલ સ્ટિકના ટાઈપ હોય છે કે ભાઈ સિંગલ કેન્ડલ સ્ટિક આવે છે, 2 કેન્ડલ સ્ટિક પેટર્ન આવે છે, 3 કેન્ડલ સ્ટિક પેટર્ન આવે છે.
તો તે જ રીતે પછી આવશે તેમાં ચાર્ટ પેટર્ન કે ભાઈ કોઈ પ્રાઇસ એક રેન્જમાં હાલે છે, બરોબર, અથવા તો કોઈ પેટર્ન એવી બનાવશે કે ભાઈ પેટર્નના આધારે આપણને ખબર પડે કે ભાઈ પ્રાઇસ ઉપર જશે કે નીચે આવશે. અને ત્યાર પછી આપણે જોશું કે ભાઈ ચાર્ટની પેટર્નો અમુક આવે છે તેમાં પણ બે ટાઈપ આવશે. એક રિવર્સલ મતલબ કે સમજો કોઈ એક બુલિશ ટ્રેન્ડ છે, બરોબર. હવે જે અહીંયા ટોપ ઉપર કોઈ એવી પેટર્ન ફોર્મ થાય કે ત્યાંથી ભાવ નીચે આવી શકે, તો તેને કહેવામાં આવે છે રિવર્સલ પેટર્ન. અને તે જ રીતે ભાઈ એક આવશે કન્ટિન્યુએશન પેટર્ન કે ભાઈ ભાવ ઉપર જાય છે અને અહીંયા કોઈ એવી પેટર્ન બને કે ત્યાંથી કન્ટિન્યુ ભાવ ઉપર જવાની શક્યતા રહે, તો તેને કહેવામાં આવશે કન્ટિન્યુએશન પેટર્ન. અહીં મિત્રો ત્યારબાદ એક આવશે કે ભાઈ રિસ્ક મેનેજમેન્ટ. હવે જ્યાં આ વસ્તુ છે કે ભાઈ તમે કોઈ પણ વસ્તુ શીખી લો ત્યારબાદ આવશે રિસ્ક મેનેજમેન્ટ કે ભાઈ તમારે એક ટ્રેડમાં કેટલો રિસ્ક લેવો, કેટલો રિવોર્ડ લેવો. સમજો કે કોઈ તમે પોઝિશન બનાવો છો તો તમે એમાં ફિક્સ એક સ્ટોપ લોસ અને ટાર્ગેટ હોવો જોઈએ, તો તે આવશે રિસ્ક મેનેજમેન્ટમાં. એ આપણે જ્યારે અલગથી એક ટોપિક લેશું ત્યારે સમજશું. અને ત્યારબાદ આવશે મિત્રો ટ્રેડિંગ સાયકોલોજી, કે જે મોસ્ટ અત્યારે તમે જે કંઈ પણ આ જે ચાર્ટ પેટર્ન જે શીખો છો તે ફક્ત કામ કરશે તમારું 30%, બરોબર. તેમાં 70% તમારું કામ કરશે તમારી આ સાયકોલોજી. કે ભાઈ ઘણીવાર લોકોને થતું હોય છે કે ભાઈ પ્રોફિટ હાલતો હોય તો તેને ગ્રીડ એટલે કે લાલચ આવી જાય છે, અથવા તો નુકસાન હાલતું હોય તો તેને ફેર મતલબ કે ડર લાગવા માંડે. તો તે જ રીતે એમાં માઇન્ડસેટ કે ભાઈ ટ્રેડિંગમાં તમારો ટ્રેડ ચાલુ હોય ત્યારે તમારે માઇન્ડસેટ કઈ રીતે રાખવો, એ આપણે બધું જ એક વિડીયોમાં કમ્પ્લીટલી જોશું, જેથી કરીને ભાઈ જે લોકો શીખવા માંગે છે, બરોબર, કે ટ્રેડિંગ કઈ રીતે થાય છે તે, તો આપણે આવતા વિડીયોમાં એ જોવાના છે કે ભાઈ એક સ્ટાર્ટિંગથી ભાઈ ઇન્ડિયન માર્કેટ શું છે, કઈ રીતે ટ્રેડિંગ થાય છે, કઈ રીતે સ્ટોક માર્કેટ કામ કરે છે, તે બધું જ જોશું. અને આપણે ગુજરાતી ભાષા સરળ ભાષામાં જોશું. તો તેના માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમામ જે વિડીયો આવે તેની માહિતી તમને મળતી રહે.